અરવલ્લીના મોડાસા ખાતે નગરપાલિકાના જૂના બિલ્ડિંગ ખાતે સિટી સેવક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર અંતર્ગત સિટી સિવિક સેન્ટરની શરૂઆત કરાઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે રિબિન કાપીને લોકાર્પણ કરાયું. શહેરીજનોને મિલકત વેરો, વ્યવસાય વેરો, ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા, ગુમાસ્તા ધારા નોંધણી અને આરટીઆઈ સ્વીકૃતિ સહિતની સુવિધાઓનો લાભ મળશે. સિવિક સેન્ટરના લોકાર્પણ પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો, પાલિકાના ચીફ ઓફિસર, સ્ટાફ સહિત નગરપાલિકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે 34 જેટલી નગરપાલિકાઓનું સિટી સેવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મોડાસા ખાતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. અને આ સિટી સેવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી, એ તમામ કામગીરી અહીંથી થશે અને સરળતાથી થશે. એટલે એક નવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે. આના પહેલાં પણ રાજ્ય સરકાર દ્વારા 32 જેટલી નગરપાલિકાઓને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે. એટલે બાકીની નગરપાલિકાઓનો પણ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે નજીકના સમયમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે.